નમસ્કાર બાળમિત્રો, ઉનાળાની સિઝન ચાલુ છે તેના માટે સ્પેશિયલ વાર્તા ચતુર કાગડો અને પાણીનો માટલું। એક ઉનાળાની કડક બપોર હતી। સૂરજ આકાશમાંથી જાણે અગ્નિ વરસાવતો હતો। વૃક્ષોની પાંખીઓ પણ પોતાના ગુંજમાં શીતળતા શોધી રહી હતી। આખા આકાશમાં એક પણ વાદળ નહોતું દેખાતું। એ સમયે એક કાગડો, નામ હતો કાલુ, લાંબી ઉડાન લઈ રહ્યો હતો। કાલુ ઘણા કલાકોથી ઉડી રહ્યો હતો અને હવે તેને ખૂબ તરસ લાગી હતી। ગળો સુકાઈ ગયો હતો, આંખો ઊંધાઈ રહી હતી અને શરીર થાકીને નબળું લાગતું હતું। એ પાણીની શોધમાં આકાશમાંથી જમીન તરફ જોવા લાગ્યો। તેને ક્યાંય પાણીના ચિહ્નો નહોતા દેખાતા। કા કા કરી જોરથી બોલીને પણ તેણે આસપાસના કૂવા કે તળાવ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યાંય કાંઈ નહોતું। થોડા અંતરે એક વૃક્ષ દેખાયું। કાગડો ત્યાં ઉતર્યો અને થોડી ક્ષણ આરામ કરવા લાગ્યો। જેમ જ તે વૃક્ષ નીચે ઉતર્યો તેમ તેની નજરે એક માટલો પડ્યો। કાળા રંગનો જૂનો માટલો હતો, કદાચ કોઈ વૃદ્ધ ખેડૂતો દ્વારા છોડી દેવામાં આવ્યો હતો। કાગડાએ ઉલ્લાસપૂર્વક માટલાની પાસે જઈને અંદર જોઈને જોયું તો હા, પાણી તો હતું, પણ આ ખુશી થોડા જ પળની હતી। પાણી બહુ ઓછું હતું માટલાની તળિયે। કાગડાની ચાંચ ત્યાં સુધી પહોંચી શકતી નહોતી। તે થોડા ક્ષણો માટે ઉદાસ થયો, પણ તરત જ તેણે વિચારવાનું શરૂ કર્યું। કાલુ એકદમ ચતુર અને સમજદાર કાગડો હતો। તેણે માથું ઉંચક્યું અને આસપાસ નજર ફેરવી। જમીન પર નાના નગરા, પથ્થરો પડેલા હતા। તરત જ તેને યુક્તિ કરી કે હું આ નગરા માટલામાં નાખીશ તો પાણી ઉપર આવી જશે। એ પછી શું? કાગડો એક પછી એક નગરા ઉપાડી લાવતો રહ્યો અને માટલામાં નાખતો ગયો। પહેલાં થોડું પાણી ચળકતું લાગ્યું, પછી થોડું ઉપર આવતું લાગ્યું। કાગડો થાકી ગયો હતો, પણ આશા નથી છોડી। હવે તે દ્રશ્ય કંઈક જાદુ જેવી લાગતું હતું। પથ્થરો પડતા ગયા અને પાણી ઉપર આવતું ગયું। આખરે જ્યારે પાણી એના ચાંચની સપાટીએ આવ્યું ત્યારે કાગડાએ તાકાતભેર પાણી પીધું। આહા! પાણી પીધા પછી જાણે જીવત જ આવી ગયું, કાગડાએ કહ્યું। એ પછી તે પાંખો ફફડાવતો જંગલ તરફ ઉડી ગયો, જ્યાં બીજા પક્ષીઓ બેઠા હતા। બધાને તેણે પોતાની હકીકત કહી। અંતે કાગડાએ એક મોટું શીખ મળ્યું, જ્યાં શિસ્તી અને ચતુરાઈ હોય ત્યાં કોઈ સમસ્યા મોટી લાગતી નથી। આખી વાર્તામાં બાળકો માટેની શીખ એક, ચતુરાઈનું મહત્વ। મુશ્કેલી આવે ત્યારે એક શાંત મનથી વિચાર કરવો જોઈએ। 2. હાર ન માનવી। કાગડાએ માટલું જોઈને છોડી નહોતું દીધું। કોશિશ જ સફળતાની ચાવી છે।